નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને નમસ્તે ગુજરાત સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને આજે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે। ઉમેદવારી ફોર્મ માટે જાહેરનામું બહાર પડશે। ઉમેદવારો ફોર્મ ભરવાની શરૂઆત કરશે। 11 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। 15 મનપા, 35 જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે। 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે આજે જાહેરનામું બહાર પડશે। 11 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ હવે શરૂ થઈ ચૂક્યો છે। ઉમેદવારી ફોર્મ માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે। નિર્મલ દવે વધુ વિગતો સાથે જોડાયા છે। નિર્મલ, આપની પાસેથી જાણવા માંગીશું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે જાહેરનામું બહાર પાડશે। બિલકુલ 1 એપ્રિલના રોજ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવી છે। પંચાયત લેવલની ચૂંટણી છે ત્યારે તેમાં ઉમેદવારી કરવા માટે આજરોજથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે। જ્યારે જાહેરનામું પ્રસિદ્ધ થશે ત્યારે હવે ઉમેદવારો વિવિધ જિલ્લામાં વિવિધ પંચાયત સ્તરે હવે આજથી ઉમેદવારી કરી શકશે। 11 એપ્રિલ સુધી આ પ્રક્રિયા ચાલશે કે જેમાં 11 એપ્રિલ સુધી ઉમેદવારી કરી શકાશે। બીજી તરફ જોઈએ તો જે રીતે અત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નામોની યાદી એક બાદ એક જાહેર કરવામાં આવી રહી છે, અત્યારે શક્યતા વહેલામાં વહેલી તકે આ તમામ લોકો ઉમેદવારી ફોર્મ ભરી લેશે અને ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પ્રચારમાં વહેલી તકે જોડાઈ જશે તે પ્રકારે લાગી રહ્યું છે। જી, ધન્યવાદ નિર્મલ આ માહિતી માટે।